અરવલ્લી જિલ્લા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મેઘરજ અને મોડાસા સહિતના વિસ્તારોમાં બારદાનની અછત વર્તાઈ હતી, જેને કારણે ખરીદીમાં વિલંબ થયો હતો। ત્યારે હવે જિલ્લાના ખેડૂતોને મેસેજ કરીને જાણ કરવામાં આવી રહી છે। અંદાજિત રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે। અંદાજિત ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે। એમાંથી આપણે ખરીદી 6889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાન આવેલ નથી, તો આપણે જૂના બારદાનો નો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે। થોડા દિવસ પહેલા બારદાનની અછતને કારણે ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગતિ મંદ પડી હતી। જો કે હવે બારદાન આવતા આ પ્રક્રિયા થોડી ઝડપી થઈ છે। અરવલ્લી જિલ્લામાં 3800 જેટલા ખેડૂતોની નોંધણી થઈ હતી, જેમાંથી 1800 જેટલા મેટ્રિક ટનની ઘઉંની ખરીદી કરવામાં આવેલી છે અને 3.86 કરોડ જેટલું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે। અંકિત ચૌહાણ, DD ન્યૂઝ, અરવલ્લી।